બનાસકાંઠા જિલ્લાના જસરા ગામમાં એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ પટેલના માતા પિતાની કેટલાક શખ્સો દ્વારા ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને જાહેરમાં હત્યા નિપજાવીને ફરાર થઈ ગયા હતા। આ મામલાના સંદર્ભમાં બનાસકાંઠા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી। 36 કલાકની અંદર આ ઓપરેશન પાર પાડ્યું છે। 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। તેમાં આરોપીઓ કાળી વિદ્યામાં આ અંધશ્રદ્ધાના કારણે તેમણે હત્યાની ઘટનાને અંજામ આપ્યો તેવું કહેવાય રહ્યું છે। સુરેશ નામના આરોપી એવું માનતો હતો કે કોઈ વૃદ્ધની દંપતીની હત્યા કરીને તેની પાસે સોનું વધારે હશે તો તે સોનું તેની પાસે લઈ લેશે તો વધારે ધન પ્રાપ્ત થશે અને તેના જ કારણે હત્યા થઈ છે। તેના મામલે શું ચોંકાવનારા ખુલાસા થયા છે, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે એટલે તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બનાસકાંઠાના જસરા ગામમાંથી થોડાક દિવસ પહેલા એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ પટેલના માતા પિતાની હત્યા કરવામાં આવી। આ હત્યા બપોરના સમયે થઈ હતી અને જે ઘાતકી હત્યા કરવામાં આવી હતી તેના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખળબળાટ મચી ગયો હતો। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે હત્યા અંગેનો ગુનો નોંધી પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા। આ ઘટનાના સંદર્ભમાં 8 જેટલી ટીમો બનાવી, તેમાં 200થી વધારે પોલીસ કર્મચારીઓ છે ત્યાં ટીમમાં સામેલ કરવામાં આવ્યા। 36 કલાકની અંદર આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે, જેમાં આ વૃદ્ધ દંપતીના ઘરથી થોડાક જ નજીક રહેતા સુરેશ નામનો જે શખ્સ છે અને તેના સાથે તેના જે અન્ય 3 સાગરીતો છે, આમ ટોટલ 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે। જે ધરપકડ દરમિયાન કાળી વિદ્યા પણ આ ઘટના પાછળ જવાબદાર માનવામાં આવી રહી છે। સુરેશ પટેલ નામનો શખ્સ છે તે અંધશ્રદ્ધા કરતો અને વિગતો કહેવાય રહી છે તે અંધશ્રદ્ધાનો ભોગ બનેલો હતો। તેને એવું હતું કે તે વૃદ્ધ દંપતીની હત્યા કરશે અને જેની પાસે સોનું હશે ને તે સોનું પોતાની પાસે લઈ લેશે તો તેની પાસે વધુ ધન પ્રાપ્તિ થશે। આ પ્રકારની તે અંધશ્રદ્ધામાં માનતો હતો ને તેના જ કારણે આખો કાંડ તેણે કર્યો હોય તેવી વાત સામે આવી છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા તે સાંભળીએ। જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ સામળભાઈ પટેલ, ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર, આ 4 જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે। અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ, તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે। આ બ્લેક માન્યતાને તે પોતાના શરીરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે। સાથે સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે। ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને 3 લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે। આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા, એની પણ એ લોકો મદદ લે છે। તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરેણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે। આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે। તાંત્રિક વિધિ માટેની કોઈ જે વાત હતી, તાંત્રિક વિધિ માટે હત્યાઓ કરવામાં આવી છે? જે બિલકુલ, જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે આવ્યું છે। આરોપી દ્વારા અગાઉ કોઈની હત્યા કરાઈ હોય અને પેટ ના ઉકળાય એવું કશું? જી ના, બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવેલી। આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે, પ્રથમ ગુનો છે। તેના દ્વારા આની પહેલાં કોઈ ગુના થયેલા નથી, પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને ભૂવો હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું, એને આર્થિક સંકળામણમાં બી હતો। તેણે ઘણા લોકોને ચેક આપેલા હતા જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંકળામણ હતી। જે બિલકુલ, અમે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનું રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થશે અને જેટલો પણ મુદ્દામાલ પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં હજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં બી આપણે હત્યા કરવામાં આવી હતી તે સમયે આજુબાજુના વિસ્તારના લોકોને કેમ જાણ નથી?
હું આપને જણાવવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે. જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે. તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી, દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે. અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીએ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું. ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાઈ છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન હતો. પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે આ લૂંટ છે. કોઈ પ્રકારની લૂંટ થઈ છે? જો હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ, કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે. તે લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે. પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે, કે જેમાં બ્લેક મેજિક માટે એ લોકોએ આ કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ હતો. સર, ખાસ કરીને આ જ દંપતીને કેમ ટાર્ગેટ બનાવ્યા? અન્ય લોકો પાસે પણ દાગીના હોય છે. આ જે જો તમે ઘર જોવા જાઓ તો જે આરોપીઓ છે એમની નજદીકમાં જો કોઈ સૌથી નજદીકનું ઘર હોય તો એ આ ઘર હતું. અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ 15 દિવસ પહેલાં થયા હતા. એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે. જે પ્રમાણે એક સવાલ લઈએ. આરોપીઓને મૃતક વચ્ચે કોઈ અણબનાવ હતો? એ લોકોએ પહેલાં ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો, પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી. હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમની પૂછપરછના અંતે પોલીસ દ્વારા જે છે એ સંપૂર્ણપણે મુદ્દામાલને રિકવર કરવા દેવામાં આવશે. સાહેબ, સામાજિક મુદ્દાને લઈને કોઈ આમાં જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો કોઈ? પોલીસ દ્વારા દરેક પહેલું ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી. સર, સોશિયલ મીડિયામાં વિષ્ણોઈ ગેંગનો હાથ એવું ચાલતું હતું, એને આપ ખારિજ કરો છો? જી બિલકુલ, આની અંદર કોઈ બિશ્નોઈ ગેંગનો હાથ નથી. આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા. તેની ઘાતકી હત્યા કરાઈ હતી. પોલીસ દ્વારા કેટલા આરોપીઓને પકડાયા છે અને કયા કારણસર આ હત્યા થઈ હતી? 2 દિવસ પૂર્વે લાખણી તાલુકા કે જે અમારું આગથળા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે. અને ખાસ કરીને જ્યારે અમને લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મધર ફાધર હતા. આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીબી સુધીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે. આ સિવાય આ ઘટનાની જાણ થતાં જ આઈજીપી સાહેબ તરફથી ડીજીપી તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે. હું આપ લોકોને જણાવવા માંગીશ કે પોલીસે માત્ર 36 કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ 112 પોલીસની કુલ 8 જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી. આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં, ટેકનિકલ મદદ મળી ન રહી હતી. છતાં પણ પોલીસે ઘણી બધી આ 8 ટીમોની મદદથી પોલીસે માત્ર 36 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે. જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે, આવી તમામ ગેંગોની ઉપર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવ્યા. કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા સાઈડ પણ મોકલવામાં આવ્યા જેથી કરીને ત્યાંની પણ એમઓ ભેગી આવે. આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં 7 જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના 187 મજૂરો આવેલા હતા. આવા 187 મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું. કુલ થઈને આ 112 પોલીસ દ્વારા 36 કલાકની અંદર 350થી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું. સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું. એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની ઉપર રાખવામાં આવી. પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના જ લોકો હોય તેવું અનુમાન કરી ડોગ સ્ક્વોડની મદદથી જે છે એ 4 આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે. જે 4 આરોપી છે તેમના નામ જે છે એ કન્ટિન્યુઅસ આ રીતના છે. આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા. તેમણે પોલીસે જે અલગ અલગ તપાસ છે તેજ કરી અલગ અલગ દિશાઓમાં ટીમો મોકલવામાં આવી, મધ્યપ્રદેશ, દાહોદ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં. ને આખું જે મર્ડર એંગલ છે તે તપાસ દરમિયાન મર્ડર મિસ્ટ્રી છે તે ઉકેલવામાં આવી. પોલીસને બાતમી મળી કે સુરેશ પટેલ નામનો શખ્સ જે થોડાક જ અંતરે રહે છે તેણે આ ઘટનાને અંજામ આપ્યો. ત્યારબાદ પોલીસે ગણતરીના
કલાકોમાં સુરેશ પટેલ અને તેના સાગરીતોની ધરપકડ કરી છે. તેમની સામે હત્યા અંગેનો ગુનો નોંધી પોલીસે તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે કોર્ટમાંથી હવે કેટલા દિવસના રિમાન્ડ આરોપીઓને મળે છે અને રિમાન્ડ દરમિયાન શું ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે છે તે જોવું રહ્યું. મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.